હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પૌવામાંથી મેંદુવડા। તો પૌવામાંથી મેંદુવડા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે। બનાવશું પૌવામાંથી મેંદુવડા। તો પૌવામાંથી મેંદુવડા બનાવવા માટે એક બાઉલ મેં પૌવા લીધા છે, બટેકા પૌવાના પૌવા આવે ને એને આપણે હવે 2 થી 3 પાણી પહેલાં ધોઈ નાખશું। એને મેં 3 પાણીએ ધોઈ નાખ્યા છે ને હવે આ પાણી પૌવા ડૂબે ને એટલું પાણી રાખવાનું અને એને અડધો કલાક માટે પલાળવા દેશું। આપણા મસ્ત પલળી ગયા છે જો। હવે એને આવી રીતે પાણી નિતારીને આપણે આમાં લઈ લેશું। પાણી નિતારતું જવાનું, આવા કોરા લેવાના। અને હાથથી આપણે આવી રીતે મસરી લેવું, બરાબર આને મસરી લેવાનું। હાથથી જ મસરીને આવું કરી દેવાનું, લોટ બાંધીએ ને એવું। તમને એમ કે હાલો મિક્સરમાં કરી નાખીએ, જલ્દી ક્રશ થઈ જાય, મિક્સરમાં ન કરતા, એકદમ ઓલું ગાંઠા જામી જાય ને એવું થઈ જાય। આવું જોઈએ એવું આપણું નહીં થાય, એવું જોઈએ આપણે ને। ભલે થોડી આવી કણી રહીએ એ મસ્ત લાગશે, તરાહે ને એટલે। હવે એમાં આપણે મસાલા કરશું। હવે આપણે ચપટી ચીલી ફ્લેક્સ નાખશું, તીખાશ તમને જોતી હોય એ પ્રમાણે। 1 ચમચી આપણે ધાણા, મરચાં અને લસણની પેસ્ટ નાખશું। થોડોક આદુનો ટુકડો પણ નાખ્યો તો એમાં। ચપટી આપણે હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું, ટેસ્ટ મુજબ મીઠું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। આપણે ધાણા લસણ ને એનું પેસ્ટ નાખી, તમારે ઝીણી કટકી કરીને નાખવી હોય તોય નાખી શકો। આ તો કોઈને મોઢામાં ન આવે ને એટલે મેં આવી રીતે ક્રશ કરીને નાખેલું છે। એક આવું થેપી લેવાનું ને વચ્ચે આમ કાણું કરી દેવાનું। તેલ ફાસ્ટ ગરમ હોવું જોઈએ, પછી ધીમું કરશો તો ચાલશે, નકર છૂટા પડી જાય, કેમ કે પૌવાના છે ને એટલે એ ખાસ ધ્યાન રાખવાનું તમારે। અને આપણે આમાં મૂકી દઈશું। પહેલાં એવો અવાજ આવશે, પછી એને અડવાનું નહીં, હાથ નહીં લગાવતા। એને હાથ નહીં લગાવવાનો, થોડીક વાર તેલ ફાસ્ટ થઈ જાય ને પછી આવી રીતે પછી ફેરવવાના એને આમ ધીમે ધીમે, નકર તૂટી જાય। જો તમને આવી રીતના ન ભાવતું હોય એકલા આના પૌવાના તો તમે આમાં મેંદો પણ નાખી શકો। મેંદો છે, ઘઉંનો લોટ છે, કોઈ બી વાપરી શકો। આમાં થોડીક ધીરજ રાખીએ તો બહુ મસ્ત થાય, શાંતિ રાખવી પડે। આ મસ્ત આપણા તરાઈ ગયા છે, આવા બ્રાઉન થઈને એવા તરવાના, એને આપણે કાઢી લઈશું। જો કેવા મસ્ત થયા ને। તૈયાર છે આપણે પૌવાના મેંદુવડા। જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે।